presented by Tirupati Cotton Seed Oil. Taste और health का નમસ્કાર, કેટીવીના વિશેષ કાર્યક્રમ લોકશાહી મહાપર્વ 2024 સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। સુરત જિલ્લાના રાજકારણમાં સરદારની કર્મભૂમિ બારડોલીનું સારું એવું પ્રભુત્વ રહેલું છે। સુરત જિલ્લાના રાજકારણને લગતી રણનીતિ જાણે બારડોલીથી જ ઘડાતી હોવાનું કહેવાય છે, જ્યાં રાજકીય પક્ષોએ પણ જિલ્લાના વડા મથક તરીકે બારડોલીને સ્વીકારેલું છે। વલ્લભભાઈ પટેલે સરદાર બનાવનાર બારડોલીની આજે રાજ્યના સમૃદ્ધ પ્રદેશોમાં ગણતરી થાય છે। બારડોલીમાં સહકારી પ્રવૃત્તિઓનો સૌથી વધુ વિકાસ કરવામાં આવે છે। બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિકાસે સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે। ત્યારે આવો જાણીએ બારડોલી બેઠકનું સમીકરણ। સરદારની કર્મભૂમિ બારડોલીનું સારું એવું પ્રભુત્વ। બારડોલી બેઠક આદિવાસી બહુમતી ધરાવે છે। કોંગ્રેસે સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને ટિકિટ આપી। ભાજપે આ બેઠક પર પ્રભુ વસાવાને ટિકિટ આપી। ચૂંટણી પંચ દ્વારા 16મી માર્ચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી, જેમાં ગુજરાતનું ત્રીજા તબક્કામાં 7મી મે મતદાન થશે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતની કેટલીક બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, જેમાં બારડોલી બેઠકનો પણ સમાવેશ થાય છે। ભાજપે આ બેઠક પર પ્રભુ વસાવાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી છે। ઉલ્લેખનીય છે કે બારડોલીની બેઠક એસટી અનામત છે। અગાઉ માંડવી તરીકે ઓળખાતી આ લોકસભા બેઠક વર્ષ 2008માં નવા સીમાંકન બાદ બારડોલી બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી। બારડોલી લોકસભા બેઠક પર જો જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે। જો કે દલિત, હળપતિ, ગામિત, વસાવા, ચૌધરી અને મુસ્લિમ મતો પણ નિર્ણાયક છે। આ ઉપરાંત જનરલના મતો પણ સરેરાશ પ્રમાણમાં છે। બારડોલી લોકસભા બેઠક વર્ષ 1952 થી 2008 સુધી માંડવી બેઠક હેઠળ આવતી હતી, પરંતુ નવા સીમાંકન બાદ આ બેઠક વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી। ત્યારબાદ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા। ત્યારબાદ વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા। લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સતત જનતા સુધી જવાના પ્રયાસો કરી રહ્યા છે। ચૂંટણી નજીક આવતા જ નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે। ત્યારે બારડોલી બેઠક પર ભાજપે પ્રભુ વસાવાને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે આ બેઠક પર સમીકરણ બદલ્યું છે અને સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા છે। આ બેઠક પર ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થશે। ત્યારે આ બેઠક પર એક વખત કોંગ્રેસ અને 2 વખત ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે। આપ સૌની વચ્ચે હું હૃદયના ભાવ સાથે ક્ષમા યાચના માંગુ છું। કોઈ પણ રીતે આજે કામ એ સરકારના પ્રતિનિધિ તરીકે સમય થવા જોઈએ, પણ ટેકનિકલ કારણોને લઈને થયા નથી અને ઘણા બધા ફેટલ અકસ્માતો આપણે ત્યાં બન્યા છે। ત્યારે હવે નજીકના આ આપણો બારડોલી સંસદીય મત વિસ્તાર એક આદિવાસી રિઝર્વ પાર્લામેન્ટ સીટ છે અને મોટેભાગના મતદારો અમારા આદિવાસી ભાઈઓ છે, આદિવાસી સમાજના મતદારો છે। ત્યારે આટલા દિવસના પ્રવાસ દરમિયાન જે પ્રતિસાદ મને મળ્યો છે એ જોતા પ્રજા ચોક્કસ મારી સાથે છે એવું મારું માનવું છે। અચ્છા,
આપની સામે પબ્બુ વસાવાને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે. 2 વખત એઓએ જીત મેળવી છે, ફરી એક વખત આપની સામે મૂકવામાં આવ્યા છે. તો તે બાબતે તમે જીતની કેટલી અપેક્ષા રાખો છો? આખા આ 15-18 દિવસ દરમિયાન મેં જે વિસ્તારનો પ્રવાસ કર્યો છે એ જોતાં મને એવું લાગે છે કે આ વિસ્તારની પ્રજા આ વખતે પરિવર્તન કરીને જ રહેશે એવું મારું ચોક્કસપણે માનવું છે. પ્રજા પાસે કયા પ્રશ્નો લઈને જશો અને કયા પ્રશ્નો બાકી છે જેનું તમે નિરાકરણ લાવશો? સામાન્ય રીતે કોઈપણ સમાજ એનો વિકાસ સમાજનું મુખ્ય પ્રવાહમાં આપણે લાવવાની જવાબદારી હોય ત્યારે જ શક્ય બને જ્યારે સમાજ શિક્ષિત બને. જે રીતે અમારા વિસ્તારમાં અમારા લોકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે એ જોતાં હું માનું છું કે સૌથી પાયાની જરૂરિયાત એ શિક્ષણનો પ્રશ્ન છે. સાથે સાથે જ અમારા વિસ્તારમાં વિસ્થાપનનો પ્રશ્ન એક મોટો છે કે નવા પ્રોજેક્ટોને લઈને આ અમારા વિસ્તારની જમીનો લઈ લેવામાં આવી રહી છે, તો એ પણ એક મોટો પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું. જીત માટે તમે કેટલી અપેક્ષા સેવી રહ્યા છો? જે રીતે મને દરેક વિસ્તારમાં આવકાર મળ્યો છે, પ્રેમ મળ્યો છે, લોકોની લાગણી મળી છે, એ જોતાં હું એવું માનું છું કે આ વખતે લોકો સારા એવા મતોની લીડથી આ સીટ કોંગ્રેસ પક્ષની જોડીમાં નાખશે. સિદ્ધાર્થભાઈ, ખાસ હાલમાં જે રિપોર્ટ આવ્યો છે કે સાંસદો પોતાની ગ્રાન્ટ બાકી રાખતા હોય છે, તમે કઈ રીતે કરશો? કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, પણ એ દરેકે પોતાની મર્યાદામાં જે કોઈ સરકારી ધારાધોરણ મુજબ જે કોઈ ગ્રાન્ટની ફાળવણી થતી હોય એ પૂરેપૂરી વાપરવી જ જોઈએ એવું મારું સંપૂર્ણપણે માનવું છે. બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલને કારણે વધુ ચર્ચામાં હતું. અંગ્રેજો દ્વારા નાખવામાં આવેલા આવકવેરા સામે સરદાર પટેલ દ્વારા ચલાવવામાં આવેલી નાકરની લડતને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત બારડોલી રાજકીય દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. આઝાદી પહેલા વર્ષ 1928માં થયેલા જે બારડોલી સત્યાગ્રહ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાના કારણે વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને દેશના સરદાર તરીકે ઓળખાયા હતા. આઝાદી બાદ 1957માં માંડવી લોકસભા તરીકે અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2008 પછીના સમયમાં મતવિસ્તાર પુનઃરચનાના કારણે આ બેઠકના સ્થાને બારડોલી લોકસભાની રચના થઈ હતી. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. આ બેઠકમાં સુરત અને તાપી જિલ્લા ઉપરાંત સુરત શહેરના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. બારડોલી વિસ્તારમાં સહકારી ક્ષેત્રનો વિકાસ વધુ જોવા મળે છે. અહીંના રાજકારણમાં સહકારિતાનો પ્રભાવ રહેલો છે. બારડોલી લોકસભા વિસ્તારમાં સહકારી સુગર મિલો કાર્યરત છે. આ ઉપરાંત સુરતની સુમુલ ડેરી અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના કાર્યનો મોટો વિસ્તાર આ બેઠક હેઠળ આવે છે. અંગ્રેજો દ્વારા નાખવામાં આવેલા આવકવેરા સામે સરદાર પટેલ દ્વારા ચલાવવામાં આવેલી નાકરની લડતને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત બારડોલી રાજકીય દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. દક્ષિણ ગુજરાતની મહત્વની લોકસભા બેઠકમાં સ્થાન પામનાર બારડોલી અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. આ બેઠક 2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. તે પહેલા તે માંડવી લોકસભા તરીકે ઓળખાતી હતી. આ બેઠકમાં સુરત અને તાપી જિલ્લા ઉપરાંત સુરત શહેરના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. બારડોલી વિસ્તારમાં સહકારી ક્ષેત્રનો વિકાસ વધુ જોવા મળે છે. અહીંના રાજકારણમાં સહકારિતાનો પ્રભાવ રહેલો છે. બારડોલી લોકસભા વિસ્તારમાં 6 જેટલી મહત્વની સહકારી સુગર મિલો કાર્યરત છે. આ ઉપરાંત સુરતની સુમુલ ડેરી અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના કાર્યનો મોટો વિસ્તાર આ બેઠક હેઠળ આવે છે. પહેલા કોંગ્રેસના તાબા હેઠળ ગણાતી તમામ સહકારી સંસ્થાઓ ધીમે ધીમે ભાજપના કબજામાં આવી જતા હવે લગભગ કોંગ્રેસનું નામો નિશાન મટી રહ્યું છે. હાલમાં સુમુલ ડેરી હોય કે સુગર મિલો તમામ પર ભાજપના નેતાઓનો કબજો રહેલો છે.
જેથી ભાજપનો પ્રભાવ ખેડૂતો અને મંડળીના સભાસદોને અસર કરી શકે છે. આજે 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં મારા ઘરેથી પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા અને સઠવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રીને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી. ત્યારે આશીર્વાદ સાથે હું મારું લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલા ગામ તરીકે ગણીને મહારાષ્ટ્રની બોર્ડરનું કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યો છું. સાહેબ, સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે, વ્યારાના સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે, તમારો વિરુદ્ધ કેવી ચૂંટણી રહેશે, કેવું ઇલેક્શન રહેશે? લોકશાહી દેશમાં લોકતાંત્રિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઊભા રાખતી હોય છે, એ કાયમ ઊભા રાખતી આવેલી છે. પણ મારે ચોક્કસ એટલું યાદ દેવડાવવું જોઈએ કે 2014માં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ MP અને સિટિંગ મંત્રી પણ હતા, ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ, મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને PM બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદ રૂપી મતદાન કરેલું, ત્યારે આ વખતે પણ આવી રીતે સમગ્ર મશીનરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ 3 ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે. ત્યારે આ તમામની મહેનત ફરીથી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે ખૂબ મોટું યોગદાન એમનું રહેશે.
23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે હજારો કાર્યકર્તાઓના સમર્થનથી 23 બારડોલી લોકસભાના જનતાના આશીર્વાદથી આજે હું વ્યારા ખાતે વિધિવત રીતે હું મારું નામાંકન કરવા માટે જઈ રહ્યો છું. અને આ વખતે જે રીતે આખા દેશમાં અને રાજ્યમાં કે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી નીચે પ્રજા કલ્યાણકારી યોજનાઓ જે જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે જે આજે આશીર્વાદરૂપ એવી બની છે અને એના ફળ નીચે ચાખવા મળે છે. અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે એક અમારા નાનામાં નાના કાર્યકર્તાને પણ બૂથના નેતાને બૂથના પ્રમુખને બૂથના નેતા તરીકેનો દરજ્જો આપ્યો છે. ત્યારે તમામ કાર્યકર્તાઓની ફોજ આ લોકસભાના ઉમેદવાર તરીકે મને પણ ફરીવાર જીતાડવા માટે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને ખૂબ સારું પરિણામ આવશે. અને મને પણ જ્યારે બારડોલીની જનતાએ 10 વર્ષ આપ્યા છે તો મેં 10 વર્ષમાં ભૂતકાળમાં ક્યારે નહીં થયા એવા કેન્દ્ર સરકારને લગતા અને રાજ્ય સરકારના સહયોગથી પણ ખૂબ મોટી મોટી યોજનાઓ કે કામો કર્યા છે. ત્યારે એનો પણ મને ફાયદો થશે. આ વખતે કાર્યકર્તાઓનો જે ઉત્સાહ જોવા મળે છે, પહેલી વખત 1.25 લાખથી કાર્યકર્તાએ જીતાડેલા હતા, બીજી વખતે 2.25 લાખથી આપણે આશીર્વાદ આપેલા અને આ વખતે 4 ગણા આશીર્વાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મને પણ બારડોલી લોક $974 મતોથી ફરી એક વખત તુષાર ચૌધરીને હરાવ્યા હતા. આઝાદી પહેલા વર્ષ 1928માં થયેલા બારડોલી સત્યાગ્રહ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાના કારણે વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યા અને દેશના સરદાર તરીકે ઓળખાયા. ઉલ્લેખનીય છે કે બારડોલી લોકસભાની બેઠકમાં 7 વિધાનસભા માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝર બેઠકનો સમાવેશ થાય છે. વૈશ્વિક નેતા અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટી શાસિત કેન્દ્રની સરકારમાં ત્રીજી વખત ફરીથી બારડોલી લોકસભાના સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ
અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ નેતૃત્વને હું હૃદયના ભાવ સાથે આભાર માનું છું. એની સાથે મારા 3 જિલ્લા મંડળ, સુરત જિલ્લો, તાપી જિલ્લો અને સુરત મહાનગર, ત્યારે 3 જિલ્લાઓના માન્ય સંગઠનના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને મંડળ કક્ષાના મારા પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તમામ મોરચાના તમામ નાનામાં નાના કાર્યકર્તાનો પણ આ તકે આભાર માનું છું કે મારી ફરી વખત પસંદગી થવા બદલ એમને સીધા યા પરોક્ષ રીતે મારી તમામ જે રાષ્ટ્રહિતમાં જે લોકો વિચારે છે એવા વિચાર પરિવારની ટીમ હોય કે તટસ્થતાપૂર્વક જે રાષ્ટ્રહિત માટે જેઓ લાગણી ધરાવે છે એમને પણ મારા માટે જે શુભકામના પાઠવી, ત્યારે એમનો પણ આ તકે આભાર. કયા મુદ્દાઓ લઈને જશો, કેટલા મતથી જીતનો એ રાષ્ટ્ર? જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વૈશ્વિક આભા બની છે, ત્યારે એમને અનુરૂપ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે દેશના ટોટલ મતદારો છે એનો એવો ગ્રાફ, એવો રેશિયો બને કે આજે ન ભૂતો ન ભવિષ્યતે એટલા મતદાન રૂપે ભારતીય જનતા પાર્ટીના કમળને નિશાન પર મતદાન કરીને આશીર્વાદ રૂપે ભારતની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને મત આપે, એના માટે આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ગુજરાતની તમામ બેઠકો 5 લાખથી વધુ મતોથી જીતવાની હાકલ કરી છે. સ્વીકારેલું છે. વલ્લભભાઈ પટેલને સરદાર બનાવનાર બારડોલીની આજે રાજ્યના સમૃદ્ધ પ્રદેશોમાં ગણતરી થાય છે. બારડોલીમાં સહકારી પ્રવૃત્તિઓનો સૌથી વધુ વિકાસ કરવામાં આવે છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિકાસે સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે. વર્ષ 2008માં નવા સીમાંકન બાદ બારડોલી વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. બારડોલી વિધાનસભામાં બારડોલી નગરપાલિકા ઉપરાંત બારડોલી તાલુકાના 58 ગામો, પલસાણા તાલુકાના તમામ ગામો અને 84 તાલુકાના 19 ગામોનો સમાવેશ થાય છે. નવા સીમાંકન બાદ યોજાયેલ વર્ષ 2012માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપના ઈશ્વરભાઈ પરમારે કોંગ્રેસના નીતિનભાઈ રાણાને 22,272 મતોથી હરાવીને જીત મેળવી હતી. ભાજપના ઈશ્વરભાઈ પરમારને 81,049 મત, જ્યારે કોંગ્રેસના નીતિનભાઈ રાણાને 58,777 મતો મળ્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રિપીટની થિયરી અપનાવીને ઈશ્વરભાઈ પરમારને ફરીથી ટિકિટ આપી હતી. કોંગ્રેસે ઉમેદવાર બદલીને ઈશ્વરભાઈ પરમારની સામે યુવા અગ્રણી તરુણ વાઘેલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ ઉમેદવાર ઈશ્વરભાઈ પરમારે જ્યારે કોંગ્રેસના તરુણ વાઘેલાને 59,920 મતો મળ્યા હતા. ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 23 બારડોલી ના ઉમેદવાર તરીકે આજે વ્યારા ખાતે હજારો કાર્યકર્તાઓના સમર્થન સાથે બારડોલી લોકસભાની જનતાના આશીર્વાદથી આજે મેં વિધિવતનું ફોર્મ
ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને આ વિસ્તારની જનતાએ પણ મને 10 વર્ષમાં કરેલા કામને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો અને ખૂબ મોટી રેલી સાથે આજે મારું નામાંકન મેં વિધિવત રજૂ કર્યું છે. બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,63,925 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,36,978 પુરુષ મતદારો છે અને 1,26,943 મહિલા મતદારો છે તથા 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારો સૌથી વધુ સંખ્યા છે, જે લગભગ 60,000 જેટલી છે. હળપતિ મતદારોની આ સંખ્યા કુલ મતદારોના અંદાજિત 25% જેટલી છે. ઉપરાંત પાટીદાર અને અનુસૂચિત જાતિના મતદારો પણ ગુજરાત વિધાનસભાની જે ચૂંટણીમાં અસર કરી શકે છે. બારડોલી વિધાનસભામાં હળપતિ સમાજ જે પક્ષની તરફેણમાં રહેશે તેની જીત થશે. કોંગ્રેસના પરંપરાગત મતદાર તરીકે ગણના પામતા હળપતિ સમાજનો છેલ્લી 2 ટર્મથી ભાજપ તરફનો ઝુકાવ વધ્યો છે. બારડોલી વિધાનસભા મત વિસ્તારના અમુક ગામોને બાદ કરતા અહીં લગભગ મોટા ભાગના ગામોમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિસ્તારના કારણે પ્રદૂષણ વધવાનો સૌથી મોટો પ્રશ્ન છે. આ ઔદ્યોગિક વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા પણ એક મોટો પ્રશ્ન છે. પલસાણા અને કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે. અન્ય રાજ્યમાંથી અહીં મોટા પ્રમાણમાં લોકો આવ્યા છે. તો લોકશાહીનો મહાપર્વ 2024માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. बाय तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.